હેલો ફ્રેન્ડ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન શિક્ષણમાં આપણે ચેપ્ટર 2, જેમાં છેલ્લે રુદ્રફળનો પરમાણુ નમૂનો સમજી ગયા હતા. પછી એના પછીના લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ એના વિશે વાત કરી હતી, પ્લસ તેના દાખલાઓ પણ જોઈ ગયા હતા. હવે આગળની સમજૂતી માટે જોઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ પછી આજના વિડીયો લેક્ચરમાં એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો કણ સ્વભાવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો કણ સ્વભાવ જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, તૈયાર રહેજો. એક જ અહીંયા ધ્યાન. હવે વિવર્તન, તો વિવર્તન એટલે શું થયું? કોઈ નડતરને કારણે જે તરંગ છે તરંગનો વળાંક, ધારો કે કોઈ પ્રકાશ વિકિરણ આવે છે, અહીંયા આપાત થાય, અહીંયા અથડાય, ત્યાંથી પછી શું થાય? બીજી દિશામાં વળી જાય, તો તેને શું કહી શકાય? વિવર્તન. અને વ્યતિકરણ, બે જુદી જુદી અથવા સરખી આવૃત્તિવાળા બે તરંગો. તો આ રીતના બે તરંગો છે, એમની આવૃત્તિ સરખી પણ હોય કે જુદી જુદી પણ હોય, તેઓનું શું થાય? સંયોગીકરણ. આ રીતે પણ થાય કે આ રીતે પણ થશે. તો એ સંયોગીકરણથી એવું તરંગ આપે છે કે જે વ્યતિકરણમાંથી પરિણામતું તરંગ દરેક બિંદુએ કેવું હોય? બેઝિક હોય. એટલે આનાથી એક એવું તરંગ મળે કે દરેક બિંદુએ એ બંનેનું કેવું? બેઝિક. બેઝિક એટલે બેના સરવાળાનું સરેરાશ હોય. ધારો કે એક આવૃત્તિરૂપ આની 4 હોય અને આની 6 હોય, તો આ બેઝિક રૂપે કેવું મળે? 5. બરાબર, આ બેઝિક રૂપે કેવું મળે? 5. તો એને શું કહી શકાય? વ્યતિકરણ. તો આ વિવર્તન અને વ્યતિકરણ એ તરંગની શું છે? એક પ્રાયોગિક ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? પ્રાયોગિક. તો પછી એના પરથી પુરવાર થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? તરંગ સ્વભાવ. હવે આગળ નીચેના કેટલાક અવલોકનો જે 19મી સદીના ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત એટલે ચિરસમ્મત ભૌતિક વિજ્ઞાન, જેને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય, એના દ્વારા સમજાઈ શકાતા નથી. જે હવે આપણે જોઈએ છે તે શાના દ્વારા? ક્લાસિકલ ફિઝિક્સ દ્વારા આપણે જે નીચેના પરિણામો કે અવલોકનો છે એ સમજાઈ શકાતા નથી. જેવા કે 1, ગરમ પદાર્થો અથવા કે કાળા પદાર્થોમાંથી શાનું? જે વિકિરણો છે એ વિકિરણોનું ઉત્સર્જન. ગરમ પદાર્થો કે કાળા પદાર્થોમાંથી જે ઉત્સર્જિત થતા વિકિરણ છે એનો સ્વભાવ. નંબર 2, કે ધાતુની સપાટી જે છે એ સપાટી પર જ્યારે વિકિરણ અથડાય, ધાતુની સપાટી છે એ ધાતુની સપાટી પર પણ વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય, જે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું કહું છું. બરાબર. તો ધાતુની સપાટી પર વિકિરણ અથડાઈને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તે ઘટના. નંબર 3, ઘન પદાર્થની ઉષ્માધારિતા એટલે કે ઉષ્માનો જે જથ્થો હોય એ ઉષ્માના જથ્થોમાં થતું વિચલન એટલે કે
ઉષ્માના જથ્થામાં થતો ફેરફાર એ તાપમાનનું વિધેય છે. અને ચોથી બાબત, હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં રેખા વર્ણપટ. તો આ બધી બાબતો છે એ આપણે ક્લાસિકલ ફિઝિક્સ દ્વારા સમજાઈ શકાતું નથી. બરાબર, આગળની વાત કરીશું. હવે કોઈ એવું નોંધવામાં આવ્યું છે કે કાળા પદાર્થ છે એ કાળા પદાર્થ પર જ્યારે વિકિરણ છે એ વિકિરણનો કાળા પદાર્થ છે એ કાળા પદાર્થ પર શું થાય કે વિકિરણ છે એ વિકિરણની સ્પષ્ટ સમજૂતી, આ કોઈ કાળો પદાર્થ છે એમાંથી વિકિરણનું જે ઉત્સર્જન છે એની સ્પષ્ટ સમજૂતી સૌ પ્રથમ 1900માં મેક્સ પ્લાન્કે આપેલી છે. તો આ ઘટનાને નીચે મુજબ વર્ણવી છે. તો સમજે વિદ્યાર્થી મિત્રો કે કોઈ ખાલી એવો પદાર્થ છે કે જેને આપણે વિકિરણ આપાત કરીએ કે ગરમ કરીએ તો કઈ કઈ ઘટનાઓ થાય છે. નંબર 1, એમાંથી કેટલાક વિકિરણો પસાર થઈ જશે. નંબર 2, તો કેટલાક વિકિરણોને અથડાઈને ઉત્સર્જન પામશે. તો નંબર 3, કેટલાક વિકિરણો કે કેટલીક ઉષ્મા એમાં શોષાયેલી રહેશે. બરાબર, કેટલીક ઉર્જા કે વિકિરણ પસાર થઈ જશે, કેટલીક ઉર્જા કે વિકિરણનું ઉત્સર્જન થશે સપાટીને અથડાઈને, તો કેટલીક ઉર્જા કે એમાં શું થશે, શોષાયેલી રહેશે. અને એ શોષાયેલી ઉર્જા દ્વારા ધીમે ધીમે એમાંથી રેડિયેશન એટલે વિકિરણોનું ઉત્સર્જન થશે. બરાબર, ચાલો હવે કાળો પદાર્થ લઈએ છીએ. તો આ કાળા પદાર્થને પણ વિકિરણ દ્વારા કે પછી બીજી રીતે ગરમ કરીએ તો આ પદાર્થ જેવી એમાં ઘટના જોવા નહીં મળે. એમાં બધી જ ઉર્જા શોષાયેલી રહે છે. તેથી દરેક આવૃત્તિના એટલે કે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈના વિકિરણનું એમાં ઉત્સર્જન થયા કરે છે. બધી જે ઉર્જા શોષાયેલી રહે છે એ પરિણામે શું થાય છે, દરેક આવૃત્તિના એટલે કે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ છે એના વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો એક એક્ઝામ્પલ રૂપે જોઈએ મિત્રો કે આપણે લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ તો પ્રથમ એકદમ ઝાંખો લાલ દેખાશે, આછો લાલ. ત્યારબાદ વધુ તાપમાનને એને ગરમ કરતા એટલે તાપમાન વધારીને ગરમ કરવામાં આવે તો એ વધુ લાલ થાય છે. હજુ પણ વધુ તાપમાને ગરમ કરીએ એટલે તાપમાન વધારીને ગરમ કરીએ તો એ સફેદ થશે. અને ખૂબ જ તાપમાન વધારીને ગરમ કરીએ તો એ વાદળી બને છે. બરાબર, પહેલાં આછો લાલ, વધુ ગરમ કરીએ તો વધુ લાલ, હજુ પણ વધુ ગરમ કરીએ તો સફેદ, અને ખૂબ જ વધુ ગરમ કરીએ તો વાદળી બને છે. તો આવૃત્તિના સંદર્ભમાં કહીએ તો તાપમાન જેમ જેમ વધારવામાં આવે છે તેમ તેમ તેની આવૃત્તિ નીચા મૂલ્યોથી
મૂલ્યો તરફ નીચા મૂલ્યોથી ઊંચા મૂલ્યો તરફ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં બરાબર ધ્યાન આપજો. લાલ રંગ છે એ નીચી આવૃત્તિ એટલે એની તરંગ લંબાઈ ઊંચી હોય, અને જે વાદળી રંગ છે એ ઊંચી આવૃત્તિ એટલે તરંગ લંબાઈ નીચી હોય છે. તો એ રીતે એનું શું થાય છે? વિચલન થાય છે. બરાબર. ક્યાંથી ક્યાં કીધું છે મેં? નીચી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ તરફ, નીચી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ તરફ, એટલે કે લાલ રંગથી વાદળી રંગ તરફ, અથવા ઊંચી તરંગ લંબાઈથી નીચી તરંગ લંબાઈ તરફ એનું શું થાય છે? આ રીતે ઉત્સર્જન થાય અથવા તો કે વિવર્તન થાય છે, વિચલન થાય એમ. ચલો, તો કોઈ એવો હવે આદર્શ પદાર્થ કેવો હોય કે જે બધી જ પ્રકારની તરંગ લંબાઈનું શોષણ ઉત્સર્જન કરે? આમાં તો શું થયું કે અમુક પ્રકારની તરંગ લંબાઈનું શોષણ થયું, ઉત્સર્જન થયું. પહેલાં લાલ થયું, પછી સફેદ, પછી વાદળી, એવી અમુક તરંગ લંબાઈનું શું થયું? ઉત્સર્જન થયું. આદર્શ પદાર્થ એટલે બધી જ આવૃત્તિઓ છે એ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ, બધી જ આવૃત્તિઓ છે એ આવૃત્તિઓનું શું થાય? ઉત્સર્જન કે અવશોષણ થાય અથવા કરે. તો એવા પદાર્થને શું કહેવાય છે? કાળો પદાર્થ. અને એમાંથી જે ઉત્સર્જિત કે અવશોષિત થતા વિકિરણોને કાળા પદાર્થના વિકિરણ કહે છે. એવો આદર્શ પદાર્થ જે બધી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કે અવશોષણ કરે એને કાળો પદાર્થ કહેવાય, અને એ વિકિરણોને કાળા પદાર્થના વિકિરણો કહે છે. આગળ, આ કાળા પદાર્થ છે એ કાળા પદાર્થના ઉત્સર્જિત વિકિરણ છે એ ઉત્સર્જિત વિકિરણની ચોક્કસ આવૃત્તિની વહેંચણી, એટલે કે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ, કાળા પદાર્થ છે એના ઉત્સર્જિત વિકિરણ છે એની આવૃત્તિની ચોક્કસ વહેંચણી, એટલે શું? તીવ્રતા વિરુદ્ધ કોના? તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ. તો એ આલેખને આવૃત્તિ વક્ર કહે છે, અને તે માત્ર તાપમાન પર આધારિત છે. તે આવૃત્તિ વક્ર અહીંયા દોરેલો છે, તીવ્રતા વિરુદ્ધ લેમ્ડાનો આલેખ. તો કોઈ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા લેમ્ડાના ઘટાડા સાથે, લેમ્ડા આમ જઈશું એટલે તરંગ લંબાઈ ઘટશે, આમ તરંગ લંબાઈ ઘટશે જમણીથી ડાબી તરફ. તો ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા લેમ્ડાના ઘટાડા સાથે શું થાય છે? જો આ તરંગ લંબાઈ ઘટશે તો આ ધીરે ધીરે શું થાય છે? ઉપર જાય છે આમ, એટલે શું થયું? વધે છે. વધીને અહીંયા મહત્તમ બને છે. બરાબર. લેમ્ડાના ઘટાડા સાથે આમ તરંગ લંબાઈ ઘટશે જમણીથી ડાબી તરફ, એમ તીવ્રતાનું મૂલ્ય વધશે, વધીને કેવું બને? મહત્તમ. બરાબર. મહત્તમ થાય ત્યારબાદ લેમ્ડાના ઘટાડા સાથે, ત્યાર પછી શું છે? લેમ્ડા જેમ ઘટશે એમ પછી તીવ્રતા પણ શું થાય છે? ઘટતી જાય છે. તો લેમ્ડાના ઘટાડા સાથે ઘટવાનું શરૂ થાય છે. આ એક પ્રાયોગિક રીતે મેળવેલો આલેખ છે. બરાબર. એટલે ચોખવટ કરું, ઉપરના પ્રાયોગિક પરિણામો પ્રકાશના જે તરંગ સિદ્ધાંત, એટલે કે
ક્લાસિકલ ફિઝિક્સ છે એના આધારે સંતોષકારક સમજાઈ શકાયું નહીં. કારણ કે એમાં પછી શું થયું કે આ આલેખ માટે આગળ જોવામાં આવ્યું તો આમાં અહીં સુધી તો બરાબર ઓકે મળ્યો, પછી આમ આલેખ મળ્યો. એટલે શું થયું, જો લખ્યું છે મેં, કારણ કે તે ઊંચી લેમડા માટે યોગ્ય હતા, પરંતુ નીચી લેમડા માટે એમની તીવ્રતા કેવી મળી, વધારે. કે જે આ પ્રાયોગિક બાબત સાથે, ફરીથી કહું કે આ પ્રાયોગિક પરિણામો એ કયા પ્રકાશના તરંગ સિદ્ધાંત ક્લાસિકલ ફિઝિક્સ સાથે સુસંગત નહોતા, એટલે એના આધારે સંતોષકારક સમજાઈ શકાયું નહીં. કારણ કે ઊંચી તરંગલંબાઈ માટે અહીં સુધી એ યોગ્ય હતા, પણ અહીંથી પછી નીચી તરંગલંબાઈ માટે એમની તીવ્રતા શું થઈ, વધી. એટલે આ વક્રામ ઉપર ગયો આમ, એટલે એના માટે યોગ્ય નહોતા. બરાબર. આગળ, તો તે સમયે પ્રચલિત માન્યતાના આધારે, કયું પ્રચલિત માન્યતા છે એના આધારે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું જે ઉત્સર્જન કે અવશોષણ કરે છે એ આ રીતે અસતત તરંગના નાના નાના આવી રીતના અસતત જથ્થાના રૂપે થાય છે, નહીં કે આ રીતે સળંગ સતત થાય છે. મેક્સ પ્લાન્કે કીધું કે કોઈ પણ અણુ કે પરમાણુ છે શક્તિનું જે ઉત્સર્જન કે અવશોષણ કરે એ આવી રીતને નાના નાના અસતત જથ્થામાં થાય છે, નહીં કે આવી રીતના સળંગ થાય. તો ઉર્જાનું ઓછું પ્રમાણ શોષાય કે ઉત્સર્જાય, એટલે ઉર્જાના આવા નાના પોકેટને શું કહેવાય, ક્વોન્ટમ, જેનો બીજો શબ્દ છે ફોટોન. બરાબર. બીજું સિમ્પલ ભાષામાં તો ઉર્જાનો નાનો પોકેટ, આ રીતે જે ઉર્જાનો નાનો નાનો પોકેટ બને છે કે જે શોષણ થાય કે ઉત્સર્જન પામે એને ક્વોન્ટમ કહે છે. તો એ મેક્સ પ્લાન્કે વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા એ જે વિકિરણનો હોય છે, વિકિરણની આવૃત્તિ હોય છે એના સમપ્રમાણમાં હોય છે. મેક્સ પ્લાન્કે એના અભ્યાસના આધારે શું કીધું, વિકિરણના એક ક્વોન્ટમ જે હોય છે એની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ દૂર કરીએ તો અચળાંક મૂકી દઈએ તો E બરાબર h મ્યુ, આ સૂત્ર મળે, ખૂબ અગત્યનું. જે h એટલે સપ્રમાણતા અચળાંક, જેને પ્લાન્કના નામ પરથી પ્લાન્ક અચળાંક કહેવાયો છે, જેનું મૂલ્ય છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ સિદ્ધાંતથી સમજાવી શકાય કે કાળા પદાર્થ છે એમાં ઉદ્ભવતી કાળા પદાર્થ છે એ કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને આવૃત્તિ અથવા તરંગ લંબાઈનું એ વિધેય છે. બરાબર. ફરીથી આપણે આજે બધી વાત કરી કે જે પણ તીવ્રતા છે કાળા પદાર્થમાંથી જે ઉદ્ભવતી વિકિરણ છે, ઉત્સર્જિત વિકિરણ છે એની તીવ્રતાની વહેંચણી એ જુદા જુદા તાપમાને કોના આધારે થાય છે, તો કે તરંગ લંબાઈ કે આવૃત્તિના આધારે. એટલે તરંગ લંબાઈ કે આવૃત્તિનું શું છે, વિધેય છે. બરાબર. 2 થી 3 વાર સારી રીતે સમજીને વિડીયો જોવાના છે. જોઈને એકવાર સમજીને લખવાનું અને એકવાર મોઢે લખવાનું તો યાદ રહી જશે. જ્યાં થોડીક તકલીફ પડે તો પાછું સમજવાનું વિડીયો જોઈને. બરાબર. એકવાર સમજીને લખશો અને એકવાર મોઢે લખશો તો ચોક્કસ યાદ રહેશે. જય સ્વામિનારાયણ બધાને.